કુંભ રાશિના લોકો પર શનિદેવનું રાજ હોય છે. શનિ એટલે એક્શન, શનિ એટલે ન્યાય, શનિ એટલે સખત મહેનત, શનિ એટલે પાવર અને શનિ એટલે જવાબદારી. બાળપણથી જ કુંભ રાશિના લોકો જવાબદારીઓનો બોજ ઉપાડે છે અને તેમણે આખી જિંદગી એ જવાબદારીઓ નિભાવવી જ પડે છે. દરેક વિડીયોમાં હું કહું છું કે કુંભ રાશિનું પ્રતીક એક એવો માણસ છે જે ઘડામાંથી પાણી રેડી રહ્યો છે. તમારો જન્મ જ બીજાને પાણી આપવા, બીજાને મદદ કરવા, તમારા ઘડામાંથી અને ખજાનામાંથી તમારી પાસે જે કંઈ પણ છે તે બધું બીજાને આપી દેવા માટે થયો છે. આ વાત તમે જેટલી જલ્દી સમજી લેશો, તમારી જિંદગી એટલી જ મીઠી અને સહેલી બની જશે. હવે આપણે પહેલા સ્થાનથી શરૂઆત કરીએ, જ્યાં રાહુ 2 ઓગસ્ટથી ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. રાહુએ પોતાનું નક્ષત્ર બદલી નાખ્યું છે. પહેલું સ્થાન આપણું શરીર છે, જેને આપણે લગ્ન કહીએ છીએ, જેમાં માથાના વાળથી લઈને પગના નખ સુધીના આખા શરીરનો સમાવેશ થાય છે. લગ્નમાં રહેલો રાહુ શનિનો મિત્ર છે, એટલે કે તમારા રાશિનો સ્વામી મિત્ર છે અને જે ઘરમાં તે બેઠો છે તે કુંભ રાશિ પર શનિ તેમજ રાહુ બંનેનું રાજ છે. તેથી તે પોતાના જ ઘરમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં બેઠો છે. પહેલાં તે સત્તારા નક્ષત્રમાં હતો અને હવે તે ધનિષ્ઠામાં આવ્યો છે, એટલે તેનો સ્વભાવ બદલાશે. જ્યાં સુધી રાહુ પહેલા સ્થાનમાં રહેશે, તે તમારા શરીર, તમારા મન, તમારા મગજ, તમારા બુદ્ધિ અને તમારા આત્મા પર અસર કરશે. મેં મારા પિતાજી પાસેથી જ્યોતિષ શીખ્યું છે. તેઓ કહેતા હતા કે કોઈ પણ ગ્રહ સંપૂર્ણપણે સારો કે સંપૂર્ણપણે ખરાબ નથી હોતો. આપણે રાહુને ભ્રામક માનીએ છીએ. તે છળ કપટ વાળો છે. રાહુ એટલે અનંત ઈચ્છાઓ, એનામાં જબરદસ્ત મહત્વાકાંક્ષા હોય છે અને બધું જ મેળવી લેવાની ઈચ્છા હોય છે. રાહુ કહે છે કે આ બધું મારું છે, આ બ્રહ્માંડ બધું મારું છે અને દરેક વસ્તુ પર મારો અધિકાર છે. આ બધા રાહુના નેગેટિવ પાસાઓ છે, પણ રાહુના કેટલાક પોઝિટિવ પાસા પણ છે. રાહુ તમારા માટે એક ટાર્ગેટ સેટ કરશે અને જ્યાં સુધી તમે તેને પૂરો નહીં કરો, ત્યાં સુધી તમને આરામ નહીં કરવા દે. તમારે પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી, પ્લાન ડી, પ્લાન ઈ બધું જ બનાવવું પડશે. તમે થાકી જશો પણ તે તમને બેસવા નહીં દે. તે કહેશે કે પહેલાં કામ લાગ્યો તો કોઈ વાંધો નહીં, બીજો, ત્રીજો, ચોથો કે પાંચમો પ્લાન ટ્રાય કરો. જો તમને મારી આ માહિતી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવા જ ઉપયોગી માહિતીવાળા વિડીયો મળતા રહે. જ્યાં સુધી રાહુ તમારા પહેલા સ્થાનમાં છે, ખોટું ના લગાડતા, પણ રાહુ તમારા વિચારો, તમારી ઈચ્છાઓ અને તમારા આત્મા પર પણ અસર કરશે અને તમે રાહુ જેવા જ બની જશો. મેં કહ્યું તેમ હું રાહુને બહુ ખરાબ નથી માનતો. કેટલાક લોકો મને કહે છે કે ભગવાન વિષ્ણુ તમને છોડશે નહીં, પણ હું માનું છું કે સમુદ્ર મંથનમાંથી જેટલો ફાળો દેવાનો હતો એટલો જ દાનવોને પણ હતો. તેથી રાહુને છળથી સત્તા છીનવતા આવડે છે. રાહુને છળથી તમારો હક છીનવી લીધા હતા. તેથી જ્યાં સુધી રાહુ પહેલા સ્થાનમાં રહેશે, તમે પણ છળથી તમારો હક લેતા અચકાશો નહીં. હું એવું માનું છું કે જે ખરેખર બીજાનું છે તે તમારે ના લેવું જોઈએ. એ ખરેખર ખોટું છે, પણ જો તમને તમારો હક ના આપવામાં આવતો હોય તો તેને છળ અને બળથી લેવો એ તમારો અધિકાર છે. અને રાહુ પહેલા સ્થાનમાં રહીને જ આ જ કરાવશે. તે હવે ધનિષ્ઠામાં આવ્યો છે. ધનિષ્ઠાનો સ્વામી મંગળ છે. મંગળ એટલે ગતિ, મંગળ એટલે ઉર્જા. જ્યારે રાહુ મંગળ સાથે જોડાય છે ત્યારે એક વિસ્ફોટ સંયોજક બને છે. તમે ઉતાવળમાં ભૂલ કરી શકો છો, તેથી સાવચેત રહેજો. બીજું, તમારા ગુસ્સાને કાબૂમાં રાખજો. પહેલા સ્થાનમાં આપણે પોતે છીએ. રાહુ ધનિષ્ઠામાં છે, મંગળ આગ છે અને રાહુ તેને વધારનાર એમ્પ્લીફાયર છે. જ્યારે રાહુ ધનિષ્ઠામાં હશે ત્યારે તે તમને ઘણું બધું આપશે. તે ખૂબ જ ઊંચા ટાર્ગેટ સેટ કરશે અને મેં કહ્યું તેમ રાહુ તમને નવરા બેસવા દેતો નથી. તે તમને વ્યસ્ત રાખશે અને પોતાની બધી તાકાત લગાવી દેશે. આ સમયે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સામ, દામ, દંડ અને ભેગ આ ચારેય પદ્ધતિઓનો ઉપયોગ કરશો. મને માફ કરજો, પણ જ્યોતિષની બાબતમાં હું ખૂબ જ પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા છું. અને જ્યોતિષ એ જ છે કે કશું છુપાવવાનો કોઈ અર્થ નથી. તમે આ ચારેય રીતો વાપરશો, પણ એક વાતનું ધ્યાન રાખજો કે રાહુ સત્તારામાંથી બહાર આવી ગયો છે અને હવે ધનિષ્ઠામાં છે. એટલે તમારા ગુસ્સા અને વાણી પર કાબૂ રાખજો. અહીં કેતુની 7મી દ્રષ્ટિ છે, બુધની દ્રષ્ટિ છે અને સૂર્યની દ્રષ્ટિ છે.
કેતુ પણ રાહુનો શત્રુ છે અને સૂર્ય પણ દુશ્મન છે. તેથી તમારે થોડી સાવચેતી રાખવી પડશે. એક વાત એ છે કે જેટલી જરૂરી હોય એટલું જ બોલજો. મેં તમને કહ્યું કે હું સાચું બોલવામાં ડરતો નથી અને કદાચ જ્યોતિષનો હેતુ ભવિષ્યની ઘટનાઓ વિશે તમને ચેતવવાનો છે. રાહુ ધનિષ્ઠામાં તમને સંપત્તિ, કીર્તિ, પદ, સન્માન અને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરાવશે. પણ કેતુ પર સૂર્ય અને બુધની દ્રષ્ટિ છે. સૂર્ય એટલે સરકાર, કેતુ એટલે અલગાવ અને બુધ એટલે મેનેજમેન્ટ. તેથી આ સમય દરમિયાન એવું થશે કે તમે ઓવર કોન્ફિડન્સ અથવા આવેશમાં આવીને કોઈ પણ નિર્ણય નહીં લો. મેં કહ્યું તેમ પહેલાં તમારા શબ્દોથી સાવચેત રહો. મારી આ મહેનત અને દેશી અંદાજ તમને ગમતો હોય તો એક નાનકડી રિક્વેસ્ટ છે કે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્રીજું, સૂર્ય 7 તારીખથી મહિનાના અંત સુધી 7મા ભાવમાં રહેશે. જ્યારે હું 7મા ભાવની વાત કરીશ ત્યારે આની વિગતવાર ચર્ચા કરીશ. અત્યારે હું દ્રષ્ટિ વિશે વાત કરું છું. મેં કહ્યું તેમ મેં મારા પિતા પાસેથી વૈદિક જ્યોતિષ શીખ્યું છે. તેઓ કહેતા હતા કે ઘરમાં ગ્રહ ક્યાં બેઠો છે તેના કરતાં તેની દ્રષ્ટિ 100 ગણી વધુ મહત્વની છે. જ્યારે સૂર્યની નજર રાહુ પર પડે છે, સૂર્ય એટલે સરકાર, સૂર્ય એટલે બોસ, સૂર્ય એટલે પિતા અને રાહુનો દુશ્મન. તેથી 17 ઓગસ્ટ પછી જ્યારે તમને સરકારી અધિકારીઓ, તમારા પિતા અથવા તમારા બોસ સાથે મુશ્કેલીમાં મુકાવાની પૂરી શક્યતા છે ત્યારે તમને નુકસાન થશે. અને પછી તમારું લગ્ન જીવન પણ છે, બિઝનેસ છે અને બિઝનેસ પાર્ટનરશિપ છે તો તમારા જીવનસાથી સાથે મુશ્કેલીમાં પડવાનું ટાળજો. લગ્ન જીવનમાં પણ સાચવજો. મારું કામ સલાહ આપવાનું છે, તે સ્વીકારવી કે ન સ્વીકારવી તે તમારા પર નિર્ભર છે. કારણ કે આ સમય મુશ્કેલીઓ વ્યવહારી લેવાનો છે. કારણ એ છે કે રાહુ પહેલેથી જ ધનિષ્ઠામાં છે અને અત્યારે રાહુ ખૂબ જ આક્રમક છે. આવી સ્થિતિમાં જો તમે રાજા સાથે એટલે કે સરકાર સાથે ઝઘડો કરશો તો શક્ય છે કે તે તમને ભારે પડે. હું તમને ડરાવતો નથી, હું માત્ર તમને સાવચેત રહેવાની સલાહ આપું છું. અને બીજા સ્થાનની વાત કરીએ તો તમારી રાશિનો સ્વામી શનિ 27 જુલાઈથી 10 ડિસેમ્બર સુધી 137 દિવસ માટે વક્રી છે અને ઉદય થઈ રહ્યો છે. અને સૌથી સુંદર વાત એ છે કે શુક્રની સંજીવની દ્રષ્ટિ આખા મહિના દરમિયાન બીજા સ્થાન પર રહેશે. પહેલા વક્રી ગ્રહો સમજો. જ્યારે કોઈ ગ્રહ પૃથ્વી સાથે મુસાફર કરી રહ્યો હોય તે બે ગ્રહો એક જ ઝડપે એકસાથે મુસાફરી કરી રહ્યા હોય તેવું લાગે છે. જો એકની ઝડપ વધે છે તો બીજો ધીમો ગતિ કરતો દેખાય છે. વાસ્તવમાં તે પાછળની તરફ જતો દેખાય છે પણ તે પાછળ જતો હોતો નથી. આપણે આને વક્રી ગ્રહ કહીએ છીએ. જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે આપણી વૈદિક જ્યોતિષની ભાષામાં તે ખૂબ જ શક્તિશાળી બની જાય છે. શનિ તમારા લગ્નેશ અત્યંત શક્તિશાળી બનશે. તે પરિવારના ઘરમાં બેઠો છે, ધન સંચયના ઘરમાં બેઠો છે, વાણીના ઘરમાં બેઠો છે અને ભોજનના ઘરમાં બેઠો છે. તમે દરેક વસ્તુની ચર્ચા કરો છો પરિવારના ઘરમાં. વક્રી શનિ પરિવારને લગતા કોઈ પણ પેન્ડિંગ વિવાદો અથવા કામોનો ઉકેલ લાવશે. લાંબા સમયથી આપણને ધન ભેગું કરવામાં સમસ્યાઓ થતી હતી. સાડા સાતીના 11 મહિના હજુ બાકી છે એટલે તમને એ સમસ્યાઓ હતી. હવે જ્યારે શનિ વક્રી થશે તે મોટા ભાગે તમારી વ્યક્તિગત કુંડળીમાં શનિ ક્યાં બેઠો છે અને તેના પર કોની દ્રષ્ટિ છે તેના પર નિર્ભર કરશે. છતાં પણ શનિનું વક્રી થવું કુંભ રાશિના લોકોને નોંધપાત્ર લાભ લાવશે. તમારા લગ્ન આ સમયે ખૂબ મજબૂત બન્યા છે તેથી તે તમને ધન એકઠું કરવામાં મદદ કરશે. ત્રીજું, વાણીમાં કઠોરતા છે કારણ કે પહેલું સ્થાન અને બીજું સ્થાન બંને તે બતાવી રહ્યા છે. મારા પિતાજી કહેતા હતા કે જ્યારે કુંડળીમાં એક વસ્તુ બતાવી રહ્યું હોય ત્યારે પૂરતું ધ્યાન આપો. બાકીના પણ એ જ વસ્તુ બતાવતા હશે. બીજું ઘર પણ એ જ સૂચવી રહ્યું છે કે વાણીમાં કઠોરતા રહેશે જેને તમારે આક્રમકતાથી સંભાળવી પડશે. એક તો શનિ પહેલેથી જ બીજા ઘરમાં એટલે કે વાણી અને ન્યાયના ઘરમાં છે. શું તમને ખબર છે કુંભ રાશિની સમસ્યા શું છે? શનિ ન્યાયનો દેવ છે. ન્યાય એટલે સત્ય અને સત્ય કડવું હોય છે. તો પછી એટલું બધું સત્ય કેમ બોલવું જે બીજાને કડવું લાગે? હું હંમેશા કુંભ રાશિના લોકોને કહું છું કે તેઓ બીજાઓ માટે બધું કરશે. જો જરૂર પડે તો તેઓ બીજા માટે પોતાનો જીવ પણ આપી દેશે. પરંતુ તેઓ એવું ઝેરી તીર મારશે કે બધા સમાન થઈ જશે. મિત્રો, વિડીયો જોતા યાદ અપાવી દઉં કે જો તમે હજુ પણ સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો
જેથી આપણો સાથ સચવાઈ રહે. અત્યારે શનિ પરિવારના ઘરમાં વક્રી છે, તો તમારા પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે કે ચર્ચા કરતી વખતે સાવચેત રહીજો કે તમારા મોઢામાંથી એવું કશું ન નીકળી જાય જે તમારા પ્રયત્નો બગાડી નાખે. ધન સંચય અને પરિવારમાં થતી સારી બાબતો માટે, કારણ કે શુક્રની સંજીવની દ્રષ્ટિ પણ ત્યાં છે. તે બંને વસ્તુઓ બતાવી રહી છે ઘરમાં કોઈ શુભ કાર્ય અને પરિવાર સાથે મળીને કામ કરતો હતો તે કામની પૂર્ણતા. આ ધન સંચય પણ દર્શાવે છે અને તેમાં 8મા ઘરનો શુક્ર છે, જે સંપત્તિના અચાનક ઘસારાને પણ સૂચવે છે, જેને શનિ મેનેજ કરશે. જુઓ, જ્યારે શનિ બીજા ઘરમાં હોય ત્યારે સમજો કે શનિ સૌરમંડળનો સૌથી જૂનો અને અનુભવી ગ્રહ છે. કલ્પના કરો કે તમારા પરિવારમાં એક વૃદ્ધ વ્યક્તિ છે જે 100 વર્ષની ઉંમરે પહોંચી ગઈ છે. તમે 1 લાખ રૂપિયા કમાઈને તેમને આપો છો અને બીજા દિવસે તેમાંથી 1 લાખ રૂપિયા પાછા માંગો છો. તેઓ માંડ 1000 રૂપિયા પરત કરશે અને કહેશે કે આટલાથી ચલાવી લો. તેમને પોતાના માટે કે તમારી કમાણીમાંથી એક પૈસો પણ નથી જોઈતો. તેઓ તે પૈસા તમારા ભવિષ્ય માટે સાચવશે, કારણ કે તેઓ જાણે છે કે તે ભવિષ્યમાં ઉપયોગી થશે. બીજા ઘરમાં શનિ ખૂબ જ કડકાઈથી ધનના સંચયને પ્રોત્સાહિત કરે છે. આ એક ફોર્મ્યુલા છે જેને ક્યાંય લખી લેજો. ત્રીજા ઘરની વાત કરીએ તો મેષ રાશિ, જેનો સ્વામી મંગળ 2 ઓગસ્ટથી ઉદય અને ઋજુ છે, જે 2 ઓગસ્ટ સુધી ચોથા ઘરમાં વૃષભ શત્રુ રાશિમાં હતો અને ત્યારબાદ તે 5મા ઘરમાં જશે. બુધ 1 થી 5 તારીખ સુધી અહીં પોતાની રાશિમાં છે અને રાહુની 5મી દ્રષ્ટિ અહીં પડશે. પહેલું ઘર આપણને જે કહે છે તે ત્રીજું ઘર પણ કહે છે. બહાદુરી, સંચાર, ટૂંકી મુસાફરી, આપણા શોખ અને આપણી શારીરિક ક્ષમતાઓ. તમે કામમાં વ્યસ્ત રહીશો. મંગળ અત્યારે દુશ્મન રાશિમાં હોવા છતાં ખૂબ જ સારી સ્થિતિમાં છે. મંગળ એ આપણા શરીરની ઉર્જા છે, આપણી ધમનીઓમાં વહેતું રક્ત છે. જ્યારે શરીરની ઉર્જા દુશ્મનના ઘરમાં બેઠી હોય ત્યારે શું થાય? ગુસ્સો, નિરાશા, ગૂંગળામણ. મને થાય છે કે મારે આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, આવા વિચારો મનમાં આવશે. તેથી મેં શરૂઆતથી જ કહ્યું કે કુંભ રાશિના લોકોએ ચોક્કસપણે મેડિટેશન એટલે કે ધ્યાન કરવું જોઈએ. તમને તેની ખૂબ જ જરૂર છે, કારણ કે એ છે કે જ્યારે ચંદ્ર શનિના ઘરમાં હોય છે ત્યારે તમારી કુંભ રાશિ બને છે, એટલે કે શનિ અને ચંદ્ર વચ્ચેનું જોડાણ ઝેરી અસર પેદા કરે છે. તેથી તમારે ચોક્કસ ધ્યાન ધરવું જોઈએ. 5મું ઘર બાળકો માટે છે. ત્રીજા ઘરનો સ્વામી 5મા ઘરમાં બેઠો છે. તે પ્રેમ સંબંધો અને શિક્ષણ માટે છે. તેથી બાળકોના કામમાં, પ્રેમ સંબંધોમાં અને શિક્ષણમાં ગતિ આવશે. 5મું ઘર જીવનના સંપૂર્ણ ઉત્થાનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમાં પણ ઝડપ આવશે, પરંતુ મંગળની ઉર્જા સાચી દિશામાં હોવી જોઈએ. કારણ કે જો તમે એમ નહીં કરો તો તમારી ઉર્જા એક ગેરમાર્ગે દોરાયેલી મિસાઇલ જેવી બની જશે અને તેનાથી થતા નુકસાનને સમજાવવાની જરૂર નથી. ત્રીજું ઘર પરાક્રમનું છે અને તેનો સ્વામી 5મા શત્રુ ઘરમાં છે. તેથી પરાક્રમ ખોટી દિશામાં ન જવું જોઈએ. તમારી મહેનત ખોટી દિશામાં ન જોવી જોઈએ. કેતુની 9મી દ્રષ્ટિ પણ ત્યાં છે. જો કે એ સારી વાત છે કે કેતુ મઘામાં છે. તેથી અધૂરા કાર્યોને કારણે થતો કોઈ પણ ગુસ્સો કે હતાશા કેતુ દ્વારા સંભાળવામાં આવશે. મધામાં કેતુ ખરાબ નથી. પૂર્વજોના આશીર્વાદથી ઘણા કાર્યો પૂર્ણ થશે. ચોથા ઘરની વાત કરીએ તો શુક્ર તેનો સ્વામી છે, જે 1 થી 31 તારીખ સુધી 8મા ઘરમાં પોતાની મિત્ર અને નીચ રાશિમાં છે. 8મા ઘરમાં શુક્ર ઘણું બધું પાછળ છોડી જાય છે. જો કે આપણે 6, 8 અને 12માં સૌમ્ય ગ્રહોને સારા નથી માનતા, પણ 8મા ઘરમાં શુક્ર ઘણું આપે છે. કારણ કે એ છે કે લક્ષ્મીજી પાતાળમાંથી પ્રગટ થાય છે અને 8મું ઘર પાતાળ છે. તેથી આ સમયે સારી એવી લક્ષ્મી આવશે જે ખુશીઓ લાવશે. તે ચોથા ઘરનો સ્વામી છે, જે તમારી માતા, જમીન, મકાન, વાહન, પૈતૃક સંપત્તિ અને પબ્લિક ડીલિંગ જેવી છે. એટલે પત્નીના સહયોગથી પૈતૃક ઘરમાં તમને સુખ મળશે. કારણ કે ગુરુ સ્ત્રીઓ માટે જીવનસાથી છે, જ્યારે શુક્ર પત્ની છે. પત્નીના સાથથી તમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક તમામ પ્રકારની ખુશીઓ મળશે. જમીન કે મકાનને લગતા જે કાર્યો લાંબા સમયથી થતા ન હતા તે હવે શક્ય બનશે. 8મું ઘર પરિવર્તનનું છે, એટલે આ સમય તમારા જીવનમાં નોંધપાત્ર અને શુભ બદલાવ લાવશે. શનિની 3જી દ્રષ્ટિ ચોથા ઘર પર છે અને શનિ વક્રી છે. શનિ પરિવારમાં જે કામ કરાવશે તે જમીન, મકાન અને વાહનને લગતા હશે.
શનિ અને શુક્ર મિત્રો છે, એટલે મિત્રના ઘર પર દ્રષ્ટિનો અર્થ છે કે અટકેલા કામો આગળ વધારો. આ તમારા માટે શુભ સંકેત છે. બુધ 1 થી 5 તારીખ સુધી 5મા ઘરમાં છે. મંગળ 2 ઓગસ્ટથી ઉદય થઈ રહ્યો છે અને રાહુની 5મી દ્રષ્ટિ છે. 5મું ઘર શિક્ષણ, બાળકો અને પ્રેમ સંબંધોનું છે. પ્રેમી કે બાળકો સાથેના સંબંધો મધુર રહેશે અને ઉચ્ચ શિક્ષણ માટે સારો સમય છે. જ્યારે મંગળ અહીં આવશે ત્યારે તમારા કામની ગતિ વધશે, પણ તમારે ગુસ્સા પર કાબૂ રાખવો પડશે અને ઉર્જા સાચી દિશામાં વાળવી પડશે. તો જ તમને પરિણામ મળશે, કારણ કે મંગળ નફા અને ઈચ્છાઓની પૂર્તિના 11મા ઘર પર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યો છે. મંગળ ગતિનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી મહેનતનું તાત્કાલિક પરિણામ મળશે, પરંતુ ઉર્જા કઈ દિશામાં વાળવામાં આવે છે તે તમારા પર છે. તમારા 6ઠા ઘરની વાત કરીએ તો ગુરુ અહીં ઉચ્ચનો છે, પણ 1 થી 9 ઓગસ્ટ સુધી અસ્ત રહેશે, કારણ કે સૂર્ય પણ આ જ ઘરમાં છે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે છે ત્યારે સૂર્ય તેને શોષી લે છે. જેમ રાતે પ્રગટાવેલો મોટો દીવો આખું આંગણું રોશન કરે, પણ સવારે સૂર્ય ઉગતા તેનો પ્રકાશ ઝાંખો પડી જાય. ગુરુ 9 ઓગસ્ટ સુધી સૂર્યના પ્રભાવમાં રહેશે અને ગુરુની સત્તા સૂર્યના હાથમાં રહેશે. 9 ઓગસ્ટ પછી ગુરુ ઉદય થશે અને શક્તિશાળી બનશે. 6ઠું ઘર રોગ, દેવા અને શત્રુઓનું છે. સૂર્ય એટલે રાજા અને ગુરુ એટલે દેવગુરુ કર્ક રાશિમાં મળી રહ્યા છે. રાજાને રાજ્યના નિર્ણયો માટે દેવગુરુની સલાહ જોઈએ છે, પણ રાજા તે સંભાળશે નહીં, કારણ કે રાજ્ય ધર્મ અને નૈતિકતા પર નથી ચાલતું. 9 તારીખ સુધી તમે તમારા દુશ્મનો પર હુમલો કરવા માટે કોઈ મોટા વ્યક્તિની મદદ લઈ શકો છો. સૂર્ય પિતા છે, બોસ છે, સરકાર છે. તમે નૈતિકતાને બાજુ પર મૂકી દેશો, કારણ કે ગુરુની વાત સાંભળવામાં આવશે નહીં. ઘરનો કોઈ વડીલ અથવા બોસ તમારી વાતો વતી એવો નિર્ણય લેશે જે કઠોર હશે, પણ તમારા હિતમાં હશે. 9 તારીખ પછી જ્યારે ગુરુ ઉદય થશે ત્યારે તમને સાચું ખોટું યાદ આવશે અને નીતિ મુજબ વર્તશો. સૂર્ય 17 તારીખ સુધી અહીં છે અને બુધ 5 થી 22 તારીખ સુધી અસ્ત રહેશે. બુધ નાણાં મંત્રાલય ધરાવે છે અને ગુરુ ગૃહ મંત્રાલય. રાજા તે બંનેની સત્તા છીનવી લેશે. બુધ દુશ્મનના ઘરમાં છે, એટલે હતાશા અને ગુસ્સો આવશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિ તમારા વતી નિર્ણય લેશે જે કઠોર હોઈ શકે, પણ તમારા હિતમાં હશે. તેથી અત્યારે નીતિ વિશે બહુ વાત ન કરવી. તમારા 7મા ઘરની વાત કરીએ તો કેતુ દુશ્મનની રાશિમાં છે. બુધ 22 તારીખે અહીં આવશે. સૂર્ય 17 તારીખથી મહિનાના અંત સુધી પોતાના ઘરમાં રહેશે. કેતુ અને સૂર્ય દુશ્મન છે અને બુધ અસ્ત છે. 7મું ઘર વૈવાહિક જીવન અને ભાગીદારીનું છે. સંઘર્ષની સ્થિતિ સર્જાશે, પણ કેતુ મઘામાં હોવાથી પૂર્વજોના આશીર્વાદથી સમસ્યાઓ શાંત થશે. સૂર્ય રાજા છે અને કેતુ અલગાવ છે, તેથી કેટલાક લોકો બોસ, પિતા કે સરકાર સાથે સંઘર્ષમાં ઉતરી શકે છે. બુધ દસ્તાવેજો અને મેનેજમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે મેનેજમેન્ટની સમસ્યાઓ રહેશે અને બોસનો હાથ ઉપર રહેશે. રાહુ અને કેતુ સૂર્યને પરેશાન કરશે. કુંભ રાશિના લોકોએ સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ, જેથી આત્મા મજબૂત બને. 8મા ઘરની વાત કરીએ તો શુક્ર 8મા ઘરમાં ખૂબ સારો છે. તે પાતાળ, સાસરિયા અને જીવન મરણનું ઘર છે. તમારે તમારા જીનેટિક અંગોનું ધ્યાન રાખવું પડશે. શુક્ર ઘણું પાછળ છોડી જાય છે અને સાસરિયાના સાથેના સંબંધો સારા રહેશે અને ગુમાવેલી સંપત્તિ મળી શકે છે. આવકનો નિયમિત સ્ત્રોત ઊભો થઈ શકે છે. જો કે 8મા ઘરમાં સૌમ્ય ગ્રહો શુભ નથી હોતા, પણ મારું સંશોધન સૂચવે છે કે શુક્ર સકારાત્મક પરિવર્તન લાવે છે. તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે, કારણ કે શુક્ર લગ્ન જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. ભાગ્યનો સ્વામી શુક્ર અહીં હોવાથી નસીબને લગતું મોટું પરિવર્તન આવશે. રાહુની 9મી દ્રષ્ટિ ભાગ્યના ઘર પર છે, એટલે રાહુના મિત્ર શુક્રને કારણે અચાનક સારા કામ થશે. 10મા ઘરની વાત કરીએ તો વૃશ્ચિક તેનો શાસક છે. મંગળ 5મા ઘરમાં છે. તમારા સરકાર સંબંધિત કામો અત્યારે વેગ પકડશે અને તમે કર્મમાં સારું પ્રાપ્ત કરી શકશો. સરકારી અધિકારીઓ સાથે નમ્રતાથી વર્તજો. 11મા ઘરની વાત કરીએ તો તેનો સ્વામી ગુરુ 9 તારીખ સુધી 6ઠા ઘરમાં છે. 9 તારીખ પછી ગુરુ પુષ્યમાં હોવાથી ઈચ્છા પૂરી થશે અને લાંબા સમયથી અટકેલા કામો સફળ થશે. 9 ઓગસ્ટ પછી વિશેષ લાભ થશે અને તમે રાહતનો શ્વાસ લેશો. શનિ, બુધ, મંગળ અને કેતુની દ્રષ્ટિનો અવરોધો ઊભા કરશે, પણ 9 તારીખ પછી પરિણામ સારું મળશે.
12મા ઘરની વાત કરીએ તો તેનો સ્વામી શનિ બીજા ઘરમાં છે. શનિ જ્યાં પણ ખર્ચ કરશે ત્યાં ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરશે અને લાંબા ગાળાનું વળતર આપશે. સૂર્યની દ્રષ્ટિ હોવાથી વિદેશથી અને અન્ય ભાષાના લોકોથી લાભ મળશે. મંગળ અને ગુરુની દ્રષ્ટિ નોકરી અને ધંધાના વિસ્તરણને દર્શાવે છે. મલ્ટીનેશનલ કંપનીઓ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કામો થશે. બુધની દ્રષ્ટિ હોવાથી વિઝા કે પાસપોર્ટના કામ ઉકેલાશે. ઉપાયોની વાત કરું તો શનિ વક્રી છે એટલે હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા દક્ષિણમુખી હનુમાનને સિંદૂર અને ઘી લગાવો. રાહુ માટે બેડરૂમમાં અને પ્રવેશદ્વાર પર કપૂર રાખો અને કેતુ માટે કીડીઓને લોટ અને ખાંડ આપો. આટલું કરશો તો ઘણું છે. મારી ગણતરીઓ કેટલી સચોટ છે તે અંગે તમારો પ્રતિસાદ જરૂર આપજો. ખુશ રહો અને મજા કરો.